ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી અને 10મો મંત્ર ગઈ વખતે આપણે એની ચર્ચા કરેલી અને આપણે ભાષ્ય કરવાનું બાકી એટલે મંત્ર બોલીએ. જાનામ્યહં શિવધિરીત્ય નિત્યં ન હ્યદ્રુવૈ પ્રાપ્યતે હિ ધ્રુવં તત તતો મયા નાચિકેતશ્ચિતોऽગ્નિઃ અનિત્યૈ દ્રવ્યૈ પ્રાપ્તવાનસ્મિ નિત્યમ. શેવધિઃ અનિત્યમ ઇતિ અહમ જાનામિ. શેવધિઃ એટલે નિધિ, અને નિધિ શેની નિધિ? આ અનિત્ય પદાર્થો, ભોગ પદાર્થો જે છે તે એની નિધિ અથવા સુખનો સ્રોત જેને આપણે ગણીએ છીએ એ નિધિ. એ સુખના સાધનોનું જે અનિત્યત્વ છે એ હું જાણું છું. અને નહી અધ્રુવૈ પ્રાપ્યતે હિ ધ્રુવમ તત. તત તત એટલે તેનાથી ધ્રુવમ અધ્રુવૈ ધ્રુવની પ્રાપ્તિ કરવી હોય, નિત્યની પ્રાપ્તિ કરવી હોય તો અનિત્ય સાધનો વડે એ કદી થઈ શકે નહીં. એટલે કે નિત્ય સુખ જોઈતું હોય તો અનિત્ય સુખના સાધનથી કદી નિત્ય સુખ મળી શકે નહીં. અને આપણે તો અનિત્ય સુખોના સાધનોની સિરીઝ લગાડેલી છે, એક પછી એક. આમાં ફ્લેશ થાય, લાલ થાય, લીલી થાય, ભૂરી થાય, કાળી થાય, સફેદ થાય, એ પાછી લાલ થાય. એ પેલી સિરીઝ, દિવાળીની સિરીઝની જેમ આપણા જીવનમાં પણ આ એક પછી એક સુખોની સિરીઝ, સુખ સાધનોની સિરીઝ આપણે લગાડેલી છે. હવે એનાથી નિત્ય લાઈટ, નિત્ય પ્રકાશ, નિત્ય અજવાળું, નિત્ય સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. તતઃ માટે મયા અનિત્યૈ દ્રવ્યૈ હે નચિકેતઃ અગ્નિઃ ચિત. હવે તને હું મારી વાત કહું કે મયા મારા દ્વારા આ સુખની પ્રાપ્તિ માટે, સુખના સ્રોતની આશામાં મેં શું કર્યું? તો કે છે અનિત્યૈ, અનિત્ય સાધનનો ઉપયોગ કર્યો. કયો અનિત્ય સાધન છે હે નચિકેતા? મેં અગ્નિનું પ્રાગટ્ય કર્યું, એટલે કે યજ્ઞ કરવા માટેની મેં શરૂઆત કરી. દ્રવ્ય યજ્ઞ એટલે કે યજ્ઞની વેદી બનાવી અને પછી એમાં દ્રવ્યનો હોમ કરવાનો હોય, એને અર્પણ કરવાના હોય, એ મેં ચાલુ કર્યું. અને એના વડે મારે સુખ જોઈતું હતું, એટલે સુખના સાધન રૂપે મેં એને પસંદ કર્યું હે નચિકેતા.
અને એનાથી મને આ નિત્યની પ્રાપ્તિ થઈ, આ યમપદના નિત્યની પ્રાપ્તિ થઈ. તો યમપદ કદી નિત્ય નથી. કોઈ પણ પદવી નિત્ય નથી. દેવતા હોય કે બ્રહ્માજી હોય, બ્રહ્માજીથી માંડીને બધા દેવતાઓ, સમગ્ર સ્વર્ગ લોક, અંતરિક્ષ લોક, પૃથ્વી લોક, ગમે તેવી મોટી પદવી, કશું પણ નિત્ય નથી. એટલે અહીંયા જે નિત્ય છે કહ્યું છે એને નીચે શંકરાચાર્યજીએ કહી દીધું આપેક્ષિકમ નિત્યમ. એટલે એ મર્યાદિત નિત્ય છે. નિત્ય છે કેટલાય કરોડો વર્ષ સુધી, 43 કરોડ 20 લાખ વર્ષનું એક ચતુર્યુગી, અને એ ચતુર્યુગી એવી 72 ચતુર્યુગી થાય ત્યારે એક આ મહાપ્રલય થાય, અને ત્યારે આ બધા દેવતાઓનું પણ અસ્તિત્વ જતું રહે. હવે એટલા લાંબા વર્ષો સુધી આ પદવી મને પ્રાપ્ત રહેશે, પણ પછી જતી તો રહેવાની ને એક દિવસ, બરાબર. એટલે કે છે કે આ અનિત્ય દ્રવ્યથી જે અગ્નિ મેં કર્યો એનાથી મને પ્રાપ્ત તો થયું. શું પ્રાપ્ત થયું? તો કે છે નિત્યમ. નિત્યમ એટલે શું? એ કે છે નિત્ય એટલે એ આપેક્ષિક નિત્યની પ્રાપ્તિ થઈ. બધી બહુ સુંદર ચર્ચા થયેલી. હવે આજે આપણે ભાષ્યના આધારે થોડી ચર્ચા કરી અને પછી આગળ જઈશું. જાનામી અહમ શેવધીહી. જાનામી અહમ, હું જાણું છું. શું? શેવધીહી. શેવધીહી એટલે નિધિહી, નિધિ. અને નિધિ એટલે શું? શેની નિધિ? તો કે છે કર્મ ફલ લક્ષણ. કર્મ અને કર્મનું ફળ, કર્મ અને કર્મનું ફળ તે કેટલું છે? એ કે છે એ તો ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. એટલા બધા કર્મો આપણે કરીએ છીએ, અને એ બધા કર્મો સંચિત થાય છે. એ બધા કર્મફળ ભેગા થાય છે. કર્મફળ જેટલા ભેગા થાય એ કર્મફળની નો ભોગ કરવા માટે, સુખ દુઃખ રૂપે એનો ભોગ કરવા માટે પાછું આ પૃથ્વી ઉપર આવવું જ પડે. એટલે કર્મ ફલ લક્ષણ એવું એક છે કહી દીધું. અને એટલે નિધિ ઈવ એમ કહ્યું છે. એટલે જાણે કે એ સાગર છે. કેમ જાણે કે કહ્યું? કારણ કે સાગર નથી, સાગર પાણીનો હોય. પણ અહીંયા તો કર્મ ફળ નિધિ એવું કહ્યું, કર્મફળ લક્ષણ નિધિ. એટલે જાણે કે સાગરમાં જેટલું અખૂટ પાણી હોય એમ અહીંયા પણ આ જીવના એકાઉન્ટમાં પણ અખૂટ કર્મ અને કર્મફળ ભેગા થયેલા છે. અને એટલે તો આ 84 લાખ યોની આ જીવ સતયુગથી જ્યારથી આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી ટ્રાવેલ કરે જ છે, કરે જ છે, કરે જ છે. એનો અંત જ નથી આવતો. અને હજુ આ પ્રલય થઈ જશે તોય પેલું જે આપણું કર્મફળનું ઢગલો પૂરો થઈ જાય તો આપણને મુક્તિ મળશે ને, એવું આપણે વિચારીએ તો તે વિચારવાનું જ નહીં. એ પૂરો થવાનો જ નથી. એટલું ભેગું થયું છે. તો પૂરો ક્યારે થશે? આત્મજ્ઞાનથી. માત્ર આત્મજ્ઞાનથી જ આ જન્માંતર જે છે, જન્મ જન્મનું જે બંધન છે એનું અંત આવે. અને તે પણ કેવી રીતે આવે? તો કહ્યું છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. ત્યારે પછી આ જીવના અકાઉન્ટમાં કોઈ કર્મ જ નથી રહેતા. જ્ઞાનના અગ્નિથી જે સંચિતમાં પણ મોટો ઢગલો ગમે તેવો હોય એ ઢગલો બળીને રાખ થઈ જાય છે. અને જેમ શેકેલું બીજ ઉગી ના શકે એમ
આ જ્ઞાનાગ્નિથી દગ્ધ થયેલા કર્મો પછી ફળ આપવા યોગ્ય રહેતા નથી, એટલે એને મુક્તિ મળે. બાકી કર્મ અને કર્મ ફળ એ તો કેવું છે, પેલી ચકલી ખિસકોલીએ નક્કી કર્યું ને કે હું પણ આ પાણી ના ખિસકોલી નહીં, પેલી જમીન પર ઈંડા મૂકે કોણ, એક પક્ષી છે ને, ટોળી. એ ટીટોડી, હા ટીટોડી. એ એ ઈંડા મૂક્યા એને, અને પછી મોટું મોજું આવ્યું ને એના બધા ઈંડા લઈ ગયું. એટલે એને તો એને એની સામે મોરચો કર્યો સાગર સામે કે મારા ઈંડા લઈ ગયો તું, મારા બચ્ચાને. અને એટલે કે પોતાની ચાંચમાં ભરીને પાણી બહાર નાખી દે, ચાંચમાં ભરીને બહાર નાખી દે. એને થયું કે આ હું સાગર સૂકવી દઉં અને મારા ઈંડા પાછા લઈ આવું. એવું છે. એટલે એવો જે સાગર છે તે અખૂટ છે, જ્યાં એ અખૂટ પાણી જ્યાં છે એવા અખૂટ કર્મ ફળ જ્યાં ભેગા થયા છે જીવના અકાઉન્ટમાં, તે નિધિ છે. અને એ નિધિ એમ કહી અને એની પ્રાર્થ્યતા હતી. હવે દરેક જીવ એની જ ઈચ્છા કરે છે. આ મોટામાં મોટી કરુણા છે, કરુણતા છે, આ મોટા મોટી કરુણતા છે કે પ્રાર્થ્યતા હતી. દરેક પ્રત્યેક જીવ એની જ ઈચ્છા કરે છે. શેની? કર્મ અને કર્મફળ રૂપે મળતા સુખ અને સુખની, દુઃખની નહીં, કર્મફળ રૂપે મળતા સુખની જ ઈચ્છા કરે છે. દુઃખ તો મળી જાય છે પ્રારબ્ધ વશાત, વચ્ચે વચ્ચે આપણે એવું માનીએ. પણ પૂજ્ય સ્વામીજી એમ કહેતા હતા કે આ તો તમે બધા અજ્ઞાનમાં છો, એટલે ખરેખર સુખ છે જ નહીં, દુઃખ જ છે બધું. દુઃખ 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 વચવચ જરાક સુખાઈ ગયું. અને સુખાઈ ગયું એ આ મનુષ્ય શરીર છે. મનુષ્ય શરીર છે એના રૂપે સુખાઈ ગયું, અને પછી પાછું દુઃખ 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 ચાલુ. એટલે એની જ પ્રાર્થના કરે છે જીવ. અસૌ અનિત્યમ, અનિત્યમ એટલે એને જ હું અનિત્ય ઇતિ જાનામી, પણ એ અનિત્ય છે એવું હું જાણું છું. યમરાજા કે છે તું જેમ જાણે છે એમ હું પણ જાણું છું. કારણ કે નચિકેતાએ કહેલું ને કે આ કોઈ ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, મનુષ્ય વિત્તથી કદી તૃપ્ત થાય જ નહીં. વિત્ત એટલે ધન અને ધનથી મળતા સુખ, એનાથી મનુષ્ય કદી તૃપ્ત થાય જ નહીં. અને એટલે કહ્યું હતું કે હે અમરાજા, મારે તો આ સુખના સાધનો જે તમે આપો છો એ જોઈએ નહીં, મારે નથી જોઈતા. તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, તમારા વાહન તમારા નૃત્ય ગીત તમારી પાસે રાખો, મારે નથી જોઈતા. કેમ? સ્વભાવાહા, કાલે એનો અભાવ થઈ જશે, વપરાઈ જાય અને પાછું મને તો પરતંત્ર બનાવતો જાય. આપણે તો પૈસાદાર હોઈએ ત્યારે ગાડીમાં કારમાં ફર્યા હોઈએ, પછી દેવું થઈ જાય કોઈ સંજોગોમાં, પછી બધું વેચી દેવું પડે ધીમે 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 ધીમે. ત્યારે પહેલું વેચવાનો વારો આવે વાહનનો, કાર સ્કૂટર એવું તેવું વેચી દે, જે પૈસા આવે એનાથી દેવું ભરાય. પછી પાછું હજુ કંઈક ભરવાનું છે બાકી, એટલે પછી ઘરેણા વગેરે આમ તેમ, પછી ઘરની વસ્તુઓ, લક્ઝરી વસ્તુઓ, બધું ધીરે 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 કાઢી નાખે. અને અંતે ઘર પણ કાઢી નાખવાનો વારો આવે, અંતે જમીન પણ વેચી દેવાનો વારો આવે. આ બધું થાય. અને કેમ થાય? કારણ કે જેનાથી આપણે ટેવાયેલા હતા એ બધા આપણને પરતંત્ર બનાવતા ગયા. અને પછી કાર વેચી દીધી એટલે કઈ સુખી થઈ ગયા? થતું હોય? દુઃખ જ થાય કે જવાનું છે ક્યાંક બહારગામ, અને બસ સ્ટેન્ડ સ્ટેશન જવું પડશે, રેલવેમાં ટ્રેનમાં જવું પડશે ને એવું બધું બધું કરવું પડે.
તો એ તો બધું દુઃખના જ પ્રકાર છે. એટલે સુખ આવે અને પરતંત્ર બનાવતું જાય. એમ મારે આ તમારા કોઈ સુખના સાધન જોઈતા નથી. મારે તો બ્રહ્મ વિદ્યા જ પ્રાપ્ત કરવી છે, જેનાથી નિત્ય સુખ મળે, જેનાથી મોક્ષ મળે. મોક્ષ એટલે સુખ સ્વરૂપ છે. જે સ્વરૂપ કદી જતું ના રહે, સ્વરૂપનો કદી અભાવ ના થાય. એટલે સુખ સ્વરૂપ એવા એવા મુક્તિ મોક્ષનું સાધન જ મારે તો જાણવું છે. મારે આ અનિત્ય સુખના સાધનો જાણવા નથી, મારે એ જોઈતા નથી. એટલે અસૌ અનિત્યમ અનિત્ય ઇતિ જાનામી, હું પણ એ જાણતો તો તારી જેમ. પણ નહીં યસ્માદ અનિત્યૈ અધ્રુવૈ, અનિત્ય એટલે અધ્રુવ, નિત્યમ અધ્રુવ એટલે પાછું નિત્યમ, ધ્રુવમ એટલે નિત્યમ, અધ્રુવૈ એટલે અનિત્યૈ અને ધ્રુવમ એટલે નિત્યમ. તત તત એટલે તેના વડે પ્રાપ્યતે, એનાથી નિત્ય સુખ પ્રાપ્ત ના કરી શકાય. અને નિત્ય સુખ કયું? શંકરાચાર્યજી જરાય આપણા બુદ્ધિ ઉપર નિર્ણય કરવાનું કઈ છોડતા નથી. એ કે છે આને શું કહેવાય? એ કે છે પરમાત્માખ્ય શેવદીહી, પરમાત્મા નામની, પરમાત્મા એટલે આત્મા, એટલે આત્મા નામનું જે સાગર છે, સુખનો સાગર, એ મારે તો જોઈએ છે. મને ખબર નહીં કે એ પરમાત્મા નામના સુખના સાગરને મેળવવા માટે આ અનિત્ય સાધનો કામ ના લાગે, એવું મને ખબર છે, ખબર હતી. બરાબર. પરમાત્માખ્યમ સુખમ એટલે કે જે મોક્ષ નામનું નિત્ય સુખ છે, એ નિત્ય સુખ અનિત્ય સાધનો વડે મળે નહીં. અધ્રુવથી ધ્રુવની પ્રાપ્તિ થાય નહીં, અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય નહીં, એવું મને ખબર હતી. એટલે યહ તો અનિત્ય સુખાત્મક શેવદીહી સ એવ અનિત્યૈ દ્રવ્યૈ પ્રાપ્યતે હિ યતઃ, આ જે અનિત્ય જે સુખ છે એ અનિત્ય દ્રવ્યથી પ્રાપ્ત થાય, નિત્ય સુખ પ્રાપ્ત થાય નહીં. તસ્માત એવું હું જાણતો હતો. તતઃ તતઃ એટલે હું જાણતો હતો, તતઃ એટલે તસ્માત, અને તસ્માત હું જાણતો હતો, અને છતાંય શું કર્યું મેં? મયા જાણતા આપી, હું જાણતો તો છતાં પણ નિત્યમ અનિત્ય સાધનૈ ન પ્રાપ્યતે ઇતિ, શું જાણતો તો? નિત્યનું અનિત્ય સાધનોથી પ્રાપ્તિ થઈ શકે નહીં એવું જાણતો હોવા છતાં પણ હે નચિકેતા નાચિકેત ચિત અગ્નિ, મેં નાચિકેત અગ્નિનું ચયન કર્યું. અને અનિત્યૈ દ્રવ્યૈ, એમાં અનિત્ય દ્રવ્યોનો હોમ કરવાનો હોય, એને અર્પણ કરવાના હોય. અને એ અનિત્ય દ્રવ્ય કયા છે? તો કે છે પશુ આદિભિ, પશુ વગેરે. હવે પશુ એટલે કે બલિ, પશુનો પણ ત્યાં હવનમાં અર્પણ કરવાનું હોય. આપણને સામાન્ય રીતે આવો પ્રશ્ન થાય કે પશુનું બલિ આપવું એ તો હિંસા થઈ, અને યજ્ઞ કાર્ય તો ધર્મ કાર્ય છે. તો ધર્મ કાર્યમાં હિંસા વેદ કેવી રીતે વિહિત કહેવાય, કેવી રીતે એની આજ્ઞા આપે? તો એમાં એવું બે વિભાગ છે, એક ક્રતુ છે ને એક યજ્ઞ છે. આ જે ક્રતુ હોય એ ક્રતુ એ ક્ષત્રિય લોકો કરે, અને યજ્ઞ બ્રાહ્મણો કરે. બ્રાહ્મણો કરે એમાં કોઈ હિંસા હોય નહીં, એટલે કે એમાં પશુ બલિ હોય નહીં. પણ જો ક્ષત્રિય કરે તો એ લોકોને પશુ બલિ આપવાની વેદે છૂટ આપી છે. કારણ કે ક્ષત્રિયએ તો રક્ષણની જવાબદારી છે, અને રક્ષણ જ્યારે કરવાનું હોય ત્યારે
ઉમ, જે શત્રુ હોય એ શત્રુને મારવા પડે. તો શત્રુને મારવા માટેની હિંમત એનામાં જે એક આંતરિક હિંમત હોય એ ઊભી થવી જોઈએ. નહીં તો એ યુદ્ધ ના કરી શકે, અને યુદ્ધ ના કરી શકે તો એ કોઈનું રક્ષણ પણ ના કરી શકે. એટલે ક્ષત્રિયોને હિંસા કરવાનું નું વિધિ પરમિશન હતી વેદની, વિહિત કહેવાય એમના માટે. અને એટલે ક્ષત્રિય યજ્ઞ કરે ત્યારે પશુ બલિ આપી શકાય. અને એટલા માટે આ બધા રાજાઓ વગેરે જે યજ્ઞો કરતા હતા એમાં પણ પેલો ઘોડો છોડી દે યજ્ઞનો, બરાબર, પશુ, એ ઘોડાનું બલિદાન આપવાનું હોય અંતે. એટલા માટે એને છોડી દે ને એ પાછો આવવો જોઈએ, પાછો લાવવો જોઈએ. એટલે બીજા રાજાઓ એને બાંધી દે, એને પાછો ના જવા દે તો યજ્ઞ પૂરો ના થાય, બરાબર. એટલે પછી પેલા રાજા સાથે યુદ્ધ થાય. એમ કરીને બધા રાજાઓને પોતાના તાબા હેઠળ લાવવા પડે. ત્યાર પછી પેલો યજ્ઞનો ઘોડો લઈ આવાય અને ત્યારે એ બલિ અપાય ત્યારે જ એ યજ્ઞ પૂરો થાય. એટલા માટે અશ્વમેધ વગેરે જે યજ્ઞો થતા હતા એ યજ્ઞોમાં પશુ બલિ અપાતો હતો. યમરાજા પણ કહે છે કે મેં પણ એવું કરેલું. પશુ આદિભિ, પશુ વગેરે દ્રવ્ય વડે નાચિકેત યજ્ઞનું ચયન મેં કરેલું. અને કેમ? એનોથી ફળ શું છે? તો કે છે સ્વર્ગ સુખ સાધન ભૂત અગ્નિ. સ્વર્ગ સુખનું જેને સ્વર્ગના સુખનું જે સાધન છે એ અગ્નિનું મેં ચયન કરેલું. અને નિર્વર્તિત ઇતિ અર્થ. બે શબ્દોને બહુ ધ્યાનપૂર્વક વાંચવાના. એક નિવૃત્ત છે. નિવૃત્ત એટલે રિટાયર થવું, છોડી દેવું કામ. અને નિર્વૃત્ત, વૃત્ત એટલે થવું, અને નિર્વૃત્ત એટલે કંઈક કરવું. એના માટે તમે જ્યારે નિમિત્ત બનો ત્યારે એને નિર્વૃત્ત કહેવાય. એટલે કંઈક કરવું. નિર્વૃત્ત એટલે કંઈક કરવું, અને નિવૃત્ત એટલે કંઈ ના કરવું. બે સાવ વિરુદ્ધ છે. એટલે એને ધ્યાનપૂર્વક વાંચવા પડે. તો એ કે છે નિર્વર્તિત ઇતિ અર્થ. એ અગ્નિનું ચયન કરી અને મેં યજ્ઞ કર્યો. અને એના વડે અહમ, મને અધિકાર આપન્ન, એનાથી મને અધિકાર પ્રાપ્ત થયો. શું અધિકાર પ્રાપ્ત થયો? નિત્યમ યામ્યમ સ્થાનમ સ્વર્ગાખ્યમ, સ્વર્ગમાં નિત્ય યમરાજાની પદવી, યમરાજાનું સ્થાન મને પ્રાપ્ત થયું. અને એ સ્વર્ગ કહેવાય. અને આખ્યમ એટલે કહેવાય, એ સ્વર્ગ કહેવાય. સ્વર્ગમાં યમરાજાનું પદ મને પ્રાપ્ત થયું. એટલે કે પછી પોર્ટફોલિયો માંગવાનો હોતો હશે, એટલે સ્વર્ગમાં જાય, બહુ વધારે પુણ્ય હોય, અને પછી ઇન્દ્ર રાજાને કેવું પડે કે મારે તો યમરાજાનું પદ જોઈએ છે. કોઈ એમ કે મારે લક્ષ્મી દેવી બનવું છે. કારણ કે દરેકે પોતપોતાના પસંદગીનું પોર્ટફોલિયો ધારણ કરી શકાય એવી ત્યાં વ્યવસ્થા હોવી જોઈએ. એ કે છે મેં યમરાજાનું પદ ત્યારે પ્રાપ્ત કર્યું. અને એ નિત્ય કેવું છે? તો કે છે નિત્યમ આપેક્ષિકમ. આપેક્ષિકમ શબ્દને અંડરલાઈન કરવાનો. આપેક્ષિકમ એટલે જે મર્યાદિત છે. કરોડો વર્ષ હોય તો પણ કરોડો વર્ષ પછી એનો અંત આવવાનો નક્કી જ છે. એવું આપેક્ષિકમ નિત્યમ યામ્ય પદમ તવાન અસ્મિ, એ મેં પ્રાપ્ત કર્યું. હવે નીચે જુઓ, બહુ સરસ છે. આનંદગીરી ટીકા એ કે છે મયા જાનતા અપી, મને ખબર હતી છતાંય, બહ્વા આયાસમ કર્મ કૃતમ, બહુ આયાસ કરવો પડે, ખૂબ પ્રયત્ન કરવો પડે એવું કર્મ મેં કર્યું. અને એટલે મેં તમને એક વખત ને એટલે જે ઘણી બધી વાર મેં યાદ કરાયું છે કે શંકરાચાર્યજીએ
ભાષ્યમાં એક જગ્યાએ કહેલું છે કે આ તમારે અભ્યુદયની પ્રાપ્તિ કરવી હોય કે નિશ્રેષની પ્રાપ્તિ કરવી હોય, પણ આયાસ તો સરખો જ છે, પ્રયત્ન તો સરખો જ છે. કેટલી કેટલી મહેનત કરી અને આપણે એક યોગ્ય વ્યક્તિત્વ પ્રાપ્ત કરીએ, અને એ યોગ્ય વ્યક્તિત્વ પ્રાપ્ત કરી અને પછી આર્થિક, સામાજિક, રાજકીય વગેરે જે કોઈ પદ, સુખ પ્રાપ્ત કરવાનું હોય એ કરીએ, અને દરેકે દરેક સુખને પ્રાપ્ત કરવા માટે કંઈક જતું કરવું પડે છે. એટલે એ નિર્ભેળ સુખ નથી, એને એ તો કોમ્પ્રોમાઇઝ છે, એ તો એક પ્રકારનો વ્યવસાય છે. હું તમને કંઈક આપું અને તમે મને આપો, બરાબર. એટલે કેટલા બધા પ્રોમિસ આપે છે આ નેતાઓ, અને પછી એમ કે છે કે મને એક વોટ આપો એટલે હું તમારા માટે આમ કરીશ, આ કરીશ, આ કરીશ. અને પછી એ બધું ના થવાનું હોય તો કાળા ધોળા ગમે તે કરીને પણ હું તમારા માટે આ સગવડ ઊભી કરી આપીશ, વગેરે વગેરે ઘણું બધું કરવું પડે એને. એની સામે એને મળે છે શું? એક પ્રતિષ્ઠા વાળું પદ મળે છે, બસ. કે અમારા ધારાસભ્ય છે, લોકસભાના સભ્ય છે, અમારો વિસ્તાર છે, જ્યાં જાઓ ત્યાં જહાર તોરા, એ મળે, પણ એના માટે તમારે ઘણું બધું ગુમાવવું પડે. તો એ કે છે બહુ આયાસમ કર્મ કૃતમ ત્વમ દીયમાનપી, એવું મેં તને આપ્યું, તને ઓફર કર્યું, અને તોય તત્ફલમ ન ગૃહ્ણાસી, તે એ ગ્રહણ કર્યું નહીં. એટલે તું કેવો છે હે નચિકેતા? આનંદગીરી કે છે મત્ત અધિક પ્રજ્ઞાસી, તારામાં મારા કરતા વધારે બુદ્ધિ છે. પ્રજ્ઞા એટલે વિવેક બુદ્ધિ, તારામાં મારા કરતા વધારે વિવેક બુદ્ધિ છે. બધું મેં તને ઓફર કર્યું તો એ તે એનો સ્વીકાર ના કર્યો, એટલે તું મારા કરતા વધારે બુદ્ધિશાળી છે. એથી સંતોષાત, અને એ સંતોષના કારણે સ્તુતિ, આ જે સ્તુતિ થાય છે યમરાજા દ્વારા નચિકેતાની, એ પોતાના કરતા વધારે બુદ્ધિમાન છે, વિવેક વૈરાગ્યવાન છે આ નચિકેતા, એટલા માટે યમરાજા એની સ્તુતિ કરે છે. પણ આ બહુ આયાસ કૃતમ એ જે શબ્દ છે આપણા માટે બહુ અગત્યનો છે, કારણ કે સામાજિક, આર્થિક બધા લાભ મેળવવા માટે પણ આપણે આખી જિંદગી એટલી બધી મહેનત કરીએ છીએ. અને પેલે શતશ્લોકીમાં શ્લોક આવેલો કે કેટલી મહેનત કરીએ છીએ, તો કે ખાલી મૃત્યુ જ બાકી રહી જાય છે, બસ મરી નથી જતા, ત્યાં સુધીની મહેનત થાય છે. પ્રાણ માત્ર ચાલતા હોય એવા હાંફી જઈએ, એવા હાંફી જઈએ, એવા હાંફી જઈએ, પોતાને તો એમ લાગે કે હમણાં નીકળી જશે પ્રાણ. શેના માટે? લૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે. આ લૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે એટલો બધો આપણે પ્રયાસ કરીએ છીએ, પણ ફળ જે મળે છે તે અનિત્ય છે. એવો જ પ્રયત્ન, એટલી જ નિષ્ઠાથી, એટલા જ ઉત્સાહથી, એટલી જ લગનથી જો આ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કર્યું હોય, એને આત્મસાત કરવા માટે પ્રયત્ન કર્યો હોય, તો જે ફળ મળે તે નિત્ય સુખ હોય. આયાસ સરખો જ છે, પણ આપણો અવિવેક આપણને યોગ્ય દિશામાં જવા માટે પ્રેરતો નથી, જવા દેતો નથી. અવિવેક છે, કારણ કે ટૂંકી દ્રષ્ટિ છે. હમણાં ભણી લઉં ને હમણાં કમાવા માંડું ને પછી બસ બંગલો ને આમ ને તેમને સુખી, બસ આવું સ્વપ્ન બધાનું હોય છે.
અને એટલે બ્રહ્મ વિદ્યાનું ની ઉપેક્ષા થાય છે. કેટલા લોકોને આ સ્વરૂપ જાણવાનો ઉત્સાહ થાય છે? બહુ ઓછા છે. કારણ કે હવે એની પણ આપણે એક વખત ચર્ચા કરેલી કે બહુ સારામાં સારા ક્રિકેટર થવું હોય, સારામાં સારા મ્યુઝિશિયન થવું હોય, સારામાં સારા રાજનેતા થવું હોય, રાજા થવું હોય, તો એને પોતાના જે સામાન્ય વ્યાવહારિક સુખો છે એનો ત્યાગ કરવો જ પડે. કરવો પડે કે ના કરવો પડે? પેલો ક્રિકેટર હોય એ બરાબર દબાઈ દબાઈ ખાઈ અને પછી એના પર જાય, ક્રીઝ પર જવાય એનાથી? એક ભૂખ ના લાગે ને હું પડી ના જઉં એટલા એટલા પ્રમાણમાં એ ખોરાક લે, યોગ્ય ખોરાક લે, ભારે ના હોય એવો, અને પછી ક્રીઝ પર જાય. અને પછી કલાક, 2 કલાક, 3 કલાક એને ખબર નથી કેટલા કલાક ઊભું રહેવું પડશે ત્યાં. એટલા કલાકો સુધી એ પોતાની જાતને એક્ટિવ રાખી શકે. તો એને પણ બધા 56 ભોગ પીરસેલા હતા, પણ એમાંથી એને ત્યાગ કરવો પડ્યો કે ના કરવો પડ્યો? એટલે કંઈ પણ મફતમાં મળતું નથી. બધા માટે ત્યાગ કરવો જ પડે છે. તમારે બાળક ઉછેરવું છે, માં બનવું છે, માં, તો કેટલો ત્યાગ છે. પણ એક બાળક છે, આ મારું બાળક છે એવું જે એક ઉપાધિ પ્રાપ્ત કરવાના કારણે તમે કેટલી પ્રકારના દુઃખ સહન કરો છો, કેટલી પ્રકારનો ત્યાગ કરો છો. એટલે ત્યાગ વગર તો આ ભૌતિક સુખે મળતું નથી. તો એ જ ત્યાગ જો કરી અને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ માટે એનો ઉપયોગ કર્યો હોય તો નિત્ય સુખ પ્રાપ્ત થાય. અને યમરાજા કેટલા બધા નિખાલસતાથી, આ યમરાજા છે પણ કેટલી નિખાલસતાથી કહે છે કે હે નચિકેતા, તારા જેટલી સારી બુદ્ધિ, વિવેકવાન બુદ્ધિ મારી નહોતી. એટલે મેં કર્યું પ્રયત્ન અને માંગ્યું શું, મળ્યું શું? તો કે છે સ્વર્ગાખ્યમ સુખમ. જેને સ્વર્ગ કહેવાય એવું સુખ મેં પ્રાપ્ત કર્યું, જે અનિત્ય છે. એટલે કે તારા જેવી સરસ, સારી, વિવેક વૈરાગ્ય યુક્ત પ્રજ્ઞા મારી નહોતી. હવે આ નચિકેતાનું જે વૈરાગ્ય છે એનું જ ગાન ચાલુ છે, એનું જ વખાણ ચાલુ છે હવે પછીના મંત્રમાં પણ. વૈરાગ્યને કારણે જ નચિકેતાએ અન્ય લોક સુખ પ્રાપ્તિનો પણ અસ્વીકાર કરેલો, એવું કહેવા માટેનો આ મંત્ર છે હવે પછીનો. કામસ્યાપ્તિમ જગત પ્રતિષ્ઠામ ક્રતોરનંત્યમ અભયસ્ય પારમ સ્તોનમ મહદુર્ગાયમ પ્રતિષ્ઠામ દ્રષ્ટ્વા ધૃત્યાધીરો નચિકેતોત્યસ્રાક્ષિઃ. કામસ્ય આપ્તિમ જગત પ્રતિષ્ઠામ ક્રતોઃ અનંત્યમ અભયસ્ય પારમ સ્તોમમ મહદુર્ગાયમ પ્રતિષ્ઠામ દ્રષ્ટ્વા ધૃત્યાધીરો નચિકેતોત્યસ્રાક્ષિઃ. અહીંયા થોડીક ટેકનિકલ વાત પણ આવે છે. એ કે છે કે કામસ્ય આપ્તિમ, કામ જે છે એ કામસ્ય આપ્તિમ ભોગો, કામ એટલે ભોગ. કામસ્ય આપ્તિમ
અંતિમ એટલે પ્રાપ્ત કરવાની અવધિ, કેટલું પ્રાપ્ત થઈ શકે. ભોગોની જે અવધિ છે એ એટલે કે અંતિમ અંતિમ સુખ, અંતિમ ભોગમાંથી મળેલું સુખ એ કેવું હોય, એટલે કે જે શ્રેષ્ઠ સુખ કહેવાય. એ શ્રેષ્ઠ સુખ, આ ભોગમાંથી મળેલું શ્રેષ્ઠ સુખ કયું હોય? તો કે છે જગત પ્રતિષ્ઠા. એ જગતનો પ્રતિષ્ઠા છે. જગતની પ્રતિષ્ઠા એટલે જગતનું અધિષ્ઠાન. અને આ જગતનું અધિષ્ઠાન છે હિરણ્ય ગર્ભ. એટલે કે હિરણ્ય ગર્ભનું પદ. અને હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી. અને બ્રહ્માજી એટલે સૃષ્ટિકર્તા. એવા સૃષ્ટિકર્તા બ્રહ્માજીનું પદ જો તમને પ્રાપ્ત થાય તો આ જગતમાં કામના દ્વારા મળતું એ શ્રેષ્ઠ પદ છે, શ્રેષ્ઠ સુખ છે. સુખની અવધિ એટલે શું? બ્રહ્મની પ્રાપ્તિ. અને તમને ખબર હશે કે પેલી બ્રહ્માનંદ આનંદ મીમાંસા, તૈત્તરીય ઉપનિષદમાં આનંદ મીમાંસા છે. એ આનંદ મીમાંસામાં કહ્યું કે આખા જગતનો, આ ભુવલોકનો, આખા જગતની બધી જ સંપત્તિ જે એક વ્યક્તિ પાસે હોય, એ વ્યક્તિને કેટલો આનંદ હોય? તો કે છે એને 100% આનંદ હોય. 100% નહીં, 100 આનંદ હોય, 100. હવે આ 100 આનંદ જે છે એની પછી જો દેવલોક, પિતૃલોક, આજાનલોક, એમ બધા લોક કરીને એના કરતા 100 ગણો, એના કરતા 100 ગણો, એના કરતા 100 ગણો, એના કરતા 100 ગણો, એમ કહી અને અંતે શું આવે છે? બ્રહ્માજીનો આનંદ. બ્રહ્માજીનો આનંદની સામે પણ પેલો જે જે ઝાડ નીચે લંગોટી પહેરીને ઉભેલો, પણ કેવો? અકામહત, એને કોઈ કામના નથી, એ સાધુ જે છે એનો આનંદ બ્રહ્માજીના આનંદ કરતા પણ વધારે હોય. ત્યાં આપણને એવી ખબર પડવી જોઈએ કે સૌથી વધારે જે આનંદ ગણાવવામાં આવ્યો છે શાસ્ત્રમાં, એ છે બ્રહ્માજીનો આનંદ. કારણ કે એમને સૃષ્ટિ કરી અને પછી એ સૃષ્ટિને માત્ર નિહાળવાનો આનંદ છે. અને એક સર્જનનો પણ આનંદ હોઈ શકે. એટલી સુંદર સૃષ્ટિની રચના કરી તો એનો પણ આનંદ હોઈ શકે. એટલે કે એ ભોગોની જે પરાકાષ્ઠા છે એ ક્યાં છે? કયા એનાથી કયો આનંદ મળે? તો કે છે જગત પ્રતિષ્ઠા. એનાથી આ બ્રહ્માજીના આનંદની પ્રાપ્તિ થાય. અને આ જે યજ્ઞ છે અનંત્યમ, એ ચિરસ્થાયી ફળ. આ યજ્ઞ જે છે એનું ચિરસ્થાયી ફળ શું છે? તો કે છે યજ્ઞ એટલે અહીંયા આ બ્રહ્માજી વાળો યજ્ઞ. તો એ ચિરસ્થાયી ફળ એનું શું? તો એ કે છે કે એ છે અભયસ્ય પારમ. એને અભય પ્રાપ્ત થાય. અને આ બધાને યાદ કરાવું કે સંન્યાસીને જ્યારે સંન્યાસ દીક્ષા આપે છે ત્યારે એ સંન્યાસીએ 2 હાથ ઊંચા કરીને બોલવાનું હોય છે કે હે જગત, હવે મારાથી તને ભય નથી, અને આ જગતથી મને ભય નથી, એમ કહેવાનું હોય છે. જગતને મારાથી ભય નથી એટલે કે જગતની કોઈ પણ ટાંકણી જેવી તમારી પ્રોપર્ટી, એની પણ મારે જરૂર નથી. હું તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતો નથી. મારે તમારા પાસેથી કંઈ જોઈતું નથી. મારું કંઈક લઈ જશે, આ સાધુ આયા છે એ કંઈક લઈ જશે એવો ભય તમારે મારી પાસેથી રાખવાની જરૂર નથી. અહિંસા પણ છે ત્યાં.
એટલે કે અહિંસા પણ હું તમારી કોઈ માનસિક, શારીરિક એવી કોઈ હિંસા નહીં કરું. લાગણીથી પણ હું આપની હિંસા કરીશ નહીં, એવો એણે નિયમ લીધેલો હોય છે. અને એટલે મોટા ભાગના સંન્યાસીઓને તમે જોયા હશે કે તમે ગમે તે કરો, તમને પોતાને લાગે કે તમે ભૂલ કરી છે, અને તો એમ કે કઈ વાંધો નહીં બેટા, એ તો થઈ જશે. એનું એ તો ખરેખર આવું જ થાય. હું તાર જગ્યાએ હોય તો પણ મારાથી પણ આમ જ થાય, એવું કહી અને તમને દુઃખ ના થવા દે. એ સંન્યાસી છે. એટલે કે છે અભયસ્ય પ્રતિષ્ઠા, અભયસ્ય પારમ. એ સૌથી વધારે અભય એ સંન્યાસી તરફથી છે. બરાબર. અને સંન્યાસીને પણ અભય છે. કારણ કે મારે તમારા પાસેથી કોઈ અપેક્ષા નથી, એટલે કે તમારા તરફથી દુઃખ થવાનું મને કોઈ ભય જ નથી. કંઈક અપેક્ષા હોય તો મારી અપેક્ષા પૂરી ના થાય ને મને દુઃખ થાય, પણ મને તમારા પાસેથી કોઈ અપેક્ષા જ નથી, એટલે મને કોઈ ભય પણ નથી. તો બંને પક્ષે અભય પ્રતિષ્ઠા થાય એવું આ જે સુખ છે એ સંન્યાસનું સુખ છે. એ સંન્યાસ એટલે જ્ઞાનનું સુખ છે. જ્ઞાની હોય એ આ છે. એ કે છે એ જ્ઞાનનું સુખ છે, એવું હું ત્યાં કહ્યું છે. અને પછી સ્તોમમ મહદ ઉર્ગાયમ પ્રતિષ્ઠામ દ્રષ્ટવા. સ્તોમ એટલે સ્તુતિ, અને મહત એટલે મહત્તા, એટલે સ્તુતિ કરવા યોગ્ય એવા તમે જે મહાનતા છે તે, એની પ્રતિષ્ઠાને જોઈને, એ ઉત્તમતાને જોઈ અને હે નચિકેતા તે આ ત્યાગ કરેલો છે. એટલે નચિકેતાના દ્રષ્ટિમાં આ જે ત્યાગી છે, જ્ઞાની છે, એની જે સ્થિતિ હોય, આંતરિક બાહ્ય જે એની સ્થિતિ હોય, એ નચિકેતાને વિદિત છે. એને ખબર છે કે આ હું જે માંગુ છું આત્મવિદ્યા, એ આત્મવિદ્યાથી મને જ્ઞાન પ્રાપ્ત થશે, આત્મ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે. અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થવી એનો અર્થ કે જ્ઞાની બનવું. અને જ્ઞાની છે એ તો અભય છે. જ્ઞાની છે એને કોઈની અપેક્ષા નથી. એ જ્ઞાની કેવો છે? તો એ કે છે કે એ આ બધું જ અનિત્યનો ત્યાગ કરીને જ્ઞાની બન્યો છે. કારણ કે એને આ જે જ્ઞાનના ફળની જે વર્ણન છે શાસ્ત્રમાં, એને બરાબર આત્મસાત કરેલું હશે. અને એને ખબર હશે કે મારે આવું જ સુખ જોઈએ છે, જતું ના રે એવું સુખ મારે જોઈએ છે, નિત્ય અપરોક્ષ સુખ મારે જોઈએ છે, એવી એને પોતાને એક દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે. એટલે જ્ઞાની હોવા પહેલા જ્ઞાનીની દશાની દ્રષ્ટિ એને પ્રાપ્ત થયેલી છે, અને એટલે એને એ જોઈએ છે. હવે તમે જ વિચાર કરો કે પેલું નાનું બાળક છે, એને આપણે પૂછીએ કે તાર શું થવું છે, થોડુંક વિચાર કરતું હોય ને, તો એને એમ થાય કે આ બધા ડોક્ટર લોકો બહુ કમાય છે, એટલે ડોક્ટર થવું છે. અથવા આઈટી નું અત્યારે બહુ જ ડિમાન્ડ છે, એટલે મારે આઈટી એન્જિનિયર થવું છે. અથવા મારે મારે તો એક મેગા સ્ટોર ઉભો કરવો છે, એવું એની ઈચ્છા થાય. કોઈ એમ નથી કહેતું હું પાનનો ગલ્લો ખોલીશ, એવું નથી હોતું. બધાને એમ હોય છે કે હું તો એ મેગા સ્ટોર ને શું કહેવાય, સુપર સુપર માર્કેટ એમ શું કહેવાય ને, જે કહેવાય જવા દો, મોલ. મોલ કહેવાય, મોલ. હા, મારે તો હું મોલ નાખીશ એમ કે. કારણ કે જ્યાં જ્યાં એને બહુ જ પૈસા દેખાય છે, જ્યાં જ્યાં એને બહુ પ્રતિષ્ઠા દેખાય છે, જ્યાં જ્યાં એને બહુ સુખ દેખાય છે, તે બનવાની એને ઈચ્છા થાય કે ના થાય? એના દ્રષ્ટિકોણથી એને જે પદ, જે પ્રતિષ્ઠા માં રસ જાગે, એ બનવાની એને ઈચ્છા થાય. નચિકેતાએ કેટલા નજીકથી અનેક જ્ઞાનીઓને જોયા હશે, અને એમની દશાનું એને અવલોકન કર્યું હશે,
અને એટલે એને એમ થયું છે કે બસ મારે આ દશા પ્રાપ્ત કરવી છે. અને એ દશા પ્રાપ્ત કરવા માટે જે ત્યાગ કરવો પડે એ બધો જ ત્યાગ તે કર્યો. કારણ કે તને ખબર હતી કે અધ્રુવૈ ધ્રુવમ ન પ્રાપ્યતે. અધ્રુવથી ધ્રુવની પ્રાપ્તિ થાય નહીં, અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય નહીં. એટલે સમગ્ર અનિત્યનો એને દ્રઢતાપૂર્વક જે ત્યાગ કર્યો, એટલે એ કે છે કે એ નચિકેતા તે આ બધું જોયું હશે, અને આ બધું જોયું હશે એટલે તું અત્ય સાક્ષી, એટલે તું આવો મહાન ત્યાગી બન્યો. એવી અહીંયા નચિકેતાની જ પ્રશંસા છે. પણ આ શબ્દો અને આ જે દ્રષ્ટાંત છે એ બહુ આપણી સમજમાં, એટલે કે આપણા અનુભવનું નથી. અને એટલે એના માટે જો આપણા આચાર્યો પૂર્વાચાર્યો એને સમજાયું ના હોય તે સમજાય એમ નથી. એને આપણે જોઈએ કે હે નચિકેતા, તું ધીર છે અને બુદ્ધિમાન છે. ભોગોની અવધિ એવી જે હિરણ્ય ગર્ભનું પદ છે, એવી યજ્ઞનું જે ચિરસ્થાયી ફળ છે, જે નિર્ભયતાની સીમા છે, જે સ્તુતિ કરવા યોગ્ય અને અતિ નિરતિશય એવું પદ છે, એને પોતાની સર્વોત્તમ સ્થિતિ જોઈ અને એને તે ત્યાગ કરી દીધો. એટલે આવું પદ પ્રાપ્ત કરવા માટે તે આ બધા જ અનિત્ય જે તને આપવામાં ઓફર કરવામાં આવેલા એ બધાનો તે ત્યાગ કરી દીધો. હવે જોઈએ આપણે કે આ જે નાચિકેત અગ્નિ છે અને ઉપાસનાના અનુષ્ઠાનથી સર્વોત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરવું પણ શક્ય છે. જેમ યમરાજાનું પદ, એમ આ હિરણ્ય ગર્ભનું પદ. પણ હિરણ્ય ગર્ભના પદને પણ તે કોઈ મહત્વ આપ્યું નહીં. બીજા કોઈ પણ પદને તે મહત્વ આપ્યું નહીં. અને આ હિરણ્ય ગર્ભના પદ માટે ઘણા બધા વિશેષણો અહીંયા વાપરેલા છે. એ કે છે કામસ્ય આપતિમ, કે એ જે પદ જે સર્વ પ્રકારના ભોગોના અંતિમ સુખનો જે અનુભવ કરાવે એવું પદ, એ હમણાં જ મેં કહ્યું કે તૈત્તરીય ઉપનિષદમાં જે આનંદ મીમાંસા છે એનું જ અહીંયા ઉલ્લેખ છે કે બ્રહ્માજીનું પદ જો પણ તને પ્રાપ્ત થતું હોય તો પણ તે એમ કહ્યું મારે એ નથી જોઈતું, મારે તો આ જ્ઞાન જોઈએ. એટલે નચિકેતાગ્નિના પોતાનો દૃષ્ટાંત કરીને કહે છે કે જે ક્રતો અનંત્યમ, બરાબર. ક્રતુ એટલે મેં કહ્યું હમણાં તમને કે ક્રતુ અને યજ્ઞ એમ બે હોય. જે ક્ષત્રિય લોકો કરે એ ક્રતુ છે. તો એના ફળ રૂપે ગમે તે સ્વર્ગના અધિકારીની પદવી પ્રાપ્ત થઈ શકે, પણ તે એ ના કર્યું, બરાબર. એટલે એ આનંદની પરાકાષ્ઠાનો તે નિષેધ કર્યો તારા માટે. જગત પ્રતિષ્ઠામ, જગતની પ્રતિષ્ઠા છે. એ તો જગતનો અધિષ્ઠાન છે. કારણ કે જગતનું સર્જન કોણે કર્યું? બ્રહ્માજીએ. એ બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ જે એના જે પદ છે, એ પદ એ આ જગતની પ્રતિષ્ઠા છે. એ ઈશ્વર રૂપે એ પદ ની મહત્તા છે. એટલે એને પ્રતિષ્ઠા એટલા માટે કહ્યું કે જેવી રીતે પેલું રજ્જુ છે એ સર્પ માટે પ્રતિષ્ઠાન છે. સર્પ રજ્જુ જ ના હોય તો સર્પ દેખાવાનો સવાલ જ નથી. એવી જ રીતે માળા હોય અને અનેક મોતીઓ હોય, તો અનેક મોતીને પરોવી અને માળા બનાવીએ તો માળા આકર્ષક લાગે છે. પણ એ બધા જ મોતીઓને ભેગા રાખવાની જે અધિષ્ઠાન છે એ શું છે? એ સૂત્ર છે. તો એ સૂત્રાત, એટલા માટે બ્રહ્માજીને સૂત્રાત્મા પણ કહેવામાં આવે છે. ત્રણ નામ છે.
બ્રહ્માજી, સૂત્રાત્મા અને હિરણ્યગર્ભ, આ ત્રણે ત્રણ નામ એમના જ માટે છે. એટલા માટે કહ્યું કે આ જગતનું નિયંત્રણ કરનાર જે છે બ્રહ્માજી, એ પદ જો તને પ્રાપ્ત થાય તો એની પણ તે કોઈ દરકાર કરી નહીં. એના માટે પણ તે ચયન કર્યું, નાચિકેત અગ્નિ જેવું ચયન કર્યું નહીં. ક્રતોહો અનંત્યમ, કર્મ અને ઉપાસનાનું ઉત્તમ ફળ એ હિરણ્યગર્ભનું પદ છે. કર્મ અને ઉપાસના એ બંનેનું ઉત્તમ ફળ એ હિરણ્યગર્ભનું પદ છે. એનાથી વધારે કોઈ મોટું કર્મફળ નથી. એવું પદ પ્રાપ્ત થવી શકવાની શક્યતા હોવા છતાં પણ તે એનો પોતાના માટે ત્યાગ કર્યો. અભયસ્ય પારમ, જે અભય પ્રતિષ્ઠા છે, જે તને પૂર્ણ અભય આપે એમ હતું, તો એ પણ તે પ્રાપ્ત કર્યું નહીં. તોમ મહત, સ્તુતિ કરવા યોગ્ય અને મહાન એવું હોવા છતાં પણ તે પ્રાપ્ત કર્યું નહીં. અને આમ એને ધીર બુદ્ધિમાન કહે છે. નચિકેતાના ઉત્કૃષ્ટ ગુણોની અહીંયા પ્રશંસા છે. હવે આ મંત્રનો બીજો પણ અર્થ કરવામાં આવે છે. એ બીજો અર્થ એવો છે કે હિરણ્યગર્ભનું જે એનું જે પદ છે અને એનો જે આનંદ છે એ તો સાપેક્ષ છે, પણ એને પૂર્ણ ના કહી શકાય. એ સાપેક્ષ પૂર્ણતા છે. જ્યારે બીજા કેટલાક આચાર્યો એનો એવો મત કરે છે કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન એ નિરપેક્ષ મુક્તિ આપે છે. એ નિરપેક્ષ આનંદનું પદ છે. એને પ્રાપ્ત કરવા માટે, એટલે મેં જે કહ્યું પહેલા કે અભય વગેરે જે કંઈ છે તે એ જ્ઞાની માટેના શબ્દો છે. અભય અને મહદ, ઉરુગાયમ, એ બધું જે કંઈ છે એ બધા જ્ઞાની માટેના લક્ષણો છે, જ્ઞાનીના લક્ષણો છે. એટલે એના માટે તે જે ત્યાગ કર્યો એ ખરેખર મહાન ત્યાગ છે. એવું પણ કેટલાક આચાર્યો કોઈક જુદી રીતે એને સમજાવે છે, પણ ખરેખર તો અંતિમ ઉપદેશ તો એ એક જ છે. હવે એનું જોઈએ આપણે ભાષ્ય. ત્વમ એટલે નચિકેતાને કહે છે તું કામસ્ય આપતિમ, આપતિમ એટલે સમાપ્તિમ, એટલે કામ એટલે કામના ઈચ્છા પૂર્ણ કરવા માટે જે કર્મ તમે કરો એ કર્મનું જે અવધિ, એનું જે અંતિમ ફળ, અંતિમ શક્ય ફળ એ તો હિરણ્યગર્ભની પ્રાપ્તિ છે. એમ પછી સ્વામીજીએ દરેક જ જગ્યાએ દ્રષ્ટવા એવો શબ્દ ઉમેરાયેલો અમારા પાસે. એટલે કે આ અંતિમ હિરણ્ય પદની પ્રાપ્તિ સુધીનું સુખ જોયું હોય એવા છતાં પણ, જોયું એટલે સાંભળ્યું, જ્ઞાની માટે એ પદ એવો આનંદ છે એવું તે સાંભળ્યું હોવા છતાં પણ દ્રષ્ટવા, બરાબર. અથવા તને શરૂઆતમાં તો તને એ બધું આપેલું જ ને, તો એ આપેલું હોવા છતાં પણ તે એનો સ્વીકાર ના કર્યો. દ્રષ્ટવા એટલે જોઈને પણ તેને એનો નિષેધ કર્યો. અત્રૈવ ઇહૈવ સર્વૈઃ કામાઃ પરિસમાપ્તાઃ દ્રષ્ટવા, સર્વ સુખોની જાણે કે એક સાથે પ્રાપ્તિ થઈ જાય છે એવું તે કોના માટે જાણ્યું? જ્ઞાની માટે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો જે હું, આ સત્યમ જ્ઞાનમ બ્રહ્મ અનંત એ કોણ છે? હું છું. એટલે સત સ્વરૂપ હું છું, જ્ઞાન સ્વરૂપ હું છું, આનંદ સ્વરૂપ હું છું. એવું જે પોતાના માટે સ્વરૂપની પ્રાપ્તિ થાય, જ્ઞાન સ્વરૂપની પ્રાપ્તિ થાય, સુખ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એ પણ તે જોયું. અને જગત એટલે શું છે કહ્યું? એનો શંકરાચાર્યજી એને વિસ્તાર કરે છે. અધ્યાત્મ અધિભૂત દૈવાદેહે પ્રતિષ્ઠામ આશ્રયમ.
અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ ત્રણેયનું જે નિયંતા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે, એ ત્રણેયનું જે નિયંતા છે, એનું જે આશ્રય છે, એ જેના હાથમાં છે, એ બ્રહ્માજીનું પગ, એ કેવી રીતે તો કે છે સર્વાત્મકત્વાત, એને સર્વાત્મક કહેવાય. એની પાસે બધી જ બધું જ સામર્થ્ય છે. ઈશ્વર રૂપે બધું જ સામર્થ્ય એમની પાસે છે. એના ઉપરાંત અભયસ્ય ચ પારમ પરામ નિષ્ઠામ, એટલે અભયની પરામ નિષ્ઠામ, અભય તારો સ્વભાવ બની જાય એવું. સ્તોમમ એટલે સ્તુત્યમ, એટલે સ્તુતિ યોગ્ય. મહદ, મહદ એટલે મહાન, અને મહાન એટલે કેવું તો એ કે છે કે અષ્ટ સિદ્ધિ યુક્ત. અહીંયા આચાર્ય કે છે કે અણિમાદિ ઐશ્વર્યાદિ અનેક ગુણ સંહતમ, ઐશ્વર્ય બધી અણિમા, મહિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિષ્ઠમ અને ઈશિત્વમ, આવી બધી, એટલે કે જેને અષ્ટ સિદ્ધિ કે છે. એ શબ્દ બધાને આવડે છે, કારણ કે હનુમાનજી માટે કે છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. બરાબર, તો અષ્ટ સિદ્ધિ એટલે નાનું રૂપ થઈ જાય, વિશાળ રૂપ થઈ જાય, પછી અત્યંત વજનદાર બની જાય, અત્યંત હલકું બની જાય, પછી ઈશિત્વમ, બધા ઉપર પ્રભુત્વ હોય, પોતાના પર અને સમગ્ર સૃષ્ટિ ઉપર જેનું પ્રભુત્વ હોય એવું જે છે એ બની જાય, એવું જેના ગુણ છે તેને સ્તોમમ એટલે સ્તુત્યમ, તંચ મહચ્ચ એટલે સ્તુતિ અને મહાનતા, એ બંને કેટલું હોય તો કે છે નિરતિશયત્વાત, એનું કોઈ અંત જ ના હોય, એની કોઈ સીમા ના હોય એવું જે જે આનંદ છે એ તને મળવાનો હતો. ઉરુગાયમ, ઉરુ એટલે ફાસ્ટ, ઉરુગાયમ એટલે વિસ્તીર્ણામ ગતિમ, વિશાળ ગતિ છે જેની, અને વિશાળ ગતિ છે એટલે અહીંથી ચંદ્ર પર પહોંચતા એને વાર ના લાગે, કારણ કે ચંદ્ર પર હાજર જ છે. બરાબર, એ આત્મ તત્વ ક્યાં છે? એ ચંદ્ર પર હાજર છે, મંગળ ઉપર પણ હાજર છે. એટલે આપણે મંગળ પર જવું પડે, આપણે ચંદ્ર પર જવું પડે, એને જવું ના પડે. એ તો કલ્પના કરે, વિચાર કરે, સંકલ્પ કરે અને ત્યાં હોય. તો એવી જે ઉરુગાયમ વિસ્તીર્ણા ગતિમ પ્રતિષ્ઠામ સ્થિતિમ આત્મનઃ સ્થિતિમ આત્મ મનોનુત્તમામપી દ્રષ્ટવા, એ બધું જોઈને પછી ધૃત્યા, ધૃત્યા એટલે ધીરજ પૂર્વક, ધૈર્ય પૂર્વક, અને ધૈર્ય એટલે શું કે છે વિવેક બુદ્ધિથી, વિવેક વૈરાગ્ય યુક્ત બુદ્ધિથી, ધીરહ ધીમાન સન, ધીમાન બનીને, ધીમાન હોવાથી, સન એટલે હોવાથી, તું એવો બુદ્ધિમાન છે, એવી સૂક્ષ્મ બુદ્ધિમાન છે, વિવેક યુક્ત બુદ્ધિ વાળો છે, એટલે હે નચિકેતા અત્ય સાક્ષી, અત્ય સાક્ષી એટલે તે ત્યાગ કર્યો, તે રિજેક્ટ કર્યું, મેં જે કઈ તને આપવાનું કહ્યું અનિત્ય, એ બધાનો તે નિષેધ કર્યો તારા માટે. મારે નથી જોઈતું, નથી જોઈતું. નેતિ નેતિ, મારે આય ના જોઈએ, આય ના જોઈએ, આય ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, તો વધુ નથી જોઈતું તમારે, તો પછી તમે રહેશો કેમ? તો એ કે છે હું છું ને, કઈ નથી જોઈતું, પણ નિષેધ કરનાર તો બાકી રહે છે. એટલે એનો તે ત્યાગ કર્યો. કેમ ત્યાગ કર્યો તે? પરમ એવ આકાંક્ષન, કારણ કે તારી આકાંક્ષા શેના માટે હતી? પરમ માટે. તારી આકાંક્ષા, તારી ઈચ્છા, તારી પ્રાપ્તવ્ય તારા માટે શું હતું? પરમ, પરમ, પરમ બ્રહ્મ. એ પરમ બ્રહ્મ તારા માટે પ્રાપ્તવ્ય હતું, અને એટલે તે બધું જ અતિસૃષ્ટવાન, એટલે તે બધાનો ત્યાગ કર્યો. કેટલાનો ત્યાગ કર્યો? સર્વમ એતત સંસાર ભોગ જાતમ, સંસારમાં જેટલા જેટલા ભોગ છે એ બધા જ ભોગનો તે ત્યાગ કર્યો. સંસાર આખું કે છે સંસાર જાતમ ભોગ, સંસારમાં જે ભોગનીય પદાર્થો છે
એ બધાનો તેણે ત્યાગ કર્યો. અહોબત અનુત્તમ ગુણોસી, હે નચિકેતા, આ તારા તો ગુણ શું કહેવાય? આશ્ચર્ય, આશ્ચર્ય, આશ્ચર્ય. એટલે બત શબ્દ જે છે એ અવ્યય છે, અને એ અવ્યય સામાન્ય રીતે આશ્ચર્ય, શોક, ખેદ, પ્રશંસા, ઈર્ષા, સંતોષ, વિસ્મય, આવા બધા અનેક અર્થમાં વપરાતો હોય છે. એટલે કે જે આશ્ચર્ય છે, નચિકેતા, તારા જેવો નાનો બાળક, એનામાં આટલી પરિપક્વ વિવેક વૈરાગ્ય યુક્ત બુદ્ધિ હોય, અને જે સર્વગ્ર સંસારના સમગ્ર અનિત્ય પદાર્થોને જે પોતાના માટે નિષેધ કરી શકે, એ ખરેખર આશ્ચર્ય છે. એટલે તે જે માંગ્યું છે એ ખરેખર અત્યંત પ્રશંસનીય છે. એમ કહી અને યમરાજા નચિકેતાના આ દ્વારા પણ વખાણ કર્યા. હજુ પણ એ નચિકેતાને આ આત્મતત્વ કેવું છે એનું વર્ણન હજુ 12મા મંત્રમાં કરશે, અને ત્યાર પછી નચિકેતાની ધીરજ ખૂટી જશે, અને એટલે કહેશે કે બસ થયું, હવે હવે મેં જે માંગ્યું છે તે આપો. એમ નચિકેતા પોતાની પ્રશંસા સાંભળી સાંભળી અને હવે તૃપ્ત થઈ જશે, અને પાછો યાદ કરાવશે યમરાજાને, તમે આવું બધું કરીને મને ભૂલાવી ના દેતા, હું ભૂલવાનો નથી. એટલે મારું મેં જે માંગ્યું છે એ હવે મને આપો. એમ કહી અને નચિકેતા પાછું કામદેવ યમદેવ રાજાને યાદ કરાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.